અમેરિકામાં કામ કરવું એ કયા ભારતીયોનું સપનું નથી હોતું. આજકાલ તમે ઘણા બધા ભારતીયોને જોશો, તમારા સગા સંબંધીઓને જોશો, તમારા ઘણા બધા મિત્રોને જોશો, જેવું કહેતા હશે કે મારે અમેરિકામાં કામ કરવા માટે જવું છે, અમેરિકામાં નોકરી કરવા માટે જવું છે. પણ તો આ બધાની વચ્ચે એક વસ્તુ છે કે આ બધામાં એટલે કે જો તમારે અમેરિકામાં કામ કરવું હોય ને તો તમારે H1B વિઝા જોઈશે. હવે આ H1B વિઝામાં પણ ઘણા બધા સ્કેમ થઈ રહ્યા છે, જેને કારણે જ 50% ભારતીયોને H1B વિઝા મળતા જ નથી. ત્યારે આજે આપણે જાણીશું કે આ H1B વિઝા સ્કેમ શું છે, આનાથી તમે કેવી રીતના બચી શકશો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. Hello guys, welcome to Way to Videsh. My name is Karan Chadodara. H1B વિઝા. હવે આ H1B વિઝા તમે ક્યારેક તો પોતાના જીવનકાળ દરમિયાન સાંભળી લીધા હશે. હવે જે લોકોને અમેરિકામાં કામ કરવું છે ને એ બધા જ લોકો H1B વિઝા ઉપર નિર્ભર રહે છે. પણ આ બધામાં મહત્વનું છે કે H1B વિઝા બધા નથી મળતા હોતા. જો આખા વર્ષની વાત કરવામાં આવે તો આખા વર્ષમાં એપ્રિલમાં આ H1B વિઝા માટે લોટરી નીકળે છે. હવે H1B વિઝા માટે કેટલા લોકોને મળે છે તો માત્ર 85,000 લોકોને જ, એટલે કે 85,000 ભારતીયોને જ આ H1B વિઝા મળતા હોય છે. પરંતુ જે અપ્લાય કરે ને એની સંખ્યા લાખોમાં હોય છે. એટલે કે લાખોની વચ્ચે માત્ર ને માત્ર 85,000 લોકો જેવા હોય છે કે જે નસીબદાર હોય છે, લકી હોય છે કે જેમને H1B વિઝા મળી જતા હોય છે. પરંતુ આ H1B વિઝામાં પણ અલગ અલગ પ્રકારના સ્કેમ થાય છે જે હજુ સુધી તમને ખબર પણ નહીં હોય. હવે જ્યારે લાખોની સંખ્યામાં H1B વિઝા માટે અપ્લાય કરનારા હોય ને ત્યારે એમાંથી માત્ર 85,000 ભારતીયોને મળતા હોય છે. એટલા માટે આપણે સમજી શકીએ છીએ કે ભયંકર કોમ્પિટિશન છે. હવે જેમ જેમ એપ્લિકેશનની સંખ્યા વધતી જાય ને એમ H1B વિઝા જેટલા લોકોને મળતા હોય ને એની સંખ્યા પણ ઓછી થતી જતી હોય છે. પરંતુ આ બધામાં H1B વિઝાનું જે સ્કેમ છે ને એ સૌથી ખતરનાક સ્કેમ છે. કારણ કે આઉટસોર્સિંગ કંપનીઓ અને એની સાથે સાથે જેટલી પણ સ્ટાફિંગ કંપનીઓ છે ને એ H1B વિઝામાં કેટલાક ગફલાઓ કરે છે. પરંતુ આ ગફલાઓ પણ ગેરકાયદેસર નથી, કાયદેસર છે. પરંતુ આ ગેરકાયદેસર અને કાયદેસરની વચ્ચેનો જે ભેદ છે ને એ ઘણા બધા લોકોને ખબર નથી હોતી. એના જ કારણે ઘણા બધા લોકો આ સ્કેમના શિકાર થઈ જાય છે. હવે H1B વિઝાનો સ્કેમ છે ને એને થોડુંક સમજદારીપૂર્વક સમજો. હવે તમારે જો H1B વિઝા જોતા હોય શું કરવાનું હોય છે, તમારે સૌથી પહેલા કોઈ પણ કંપનીમાં અપ્લાય કરવાનું હોય છે. હવે અપ્લાય કરો ત્યારે એ અપ્લાય કરેલી કંપની તમારા માટે જે છે એ વિઝા માટે એપ્લિકેશન કરતી હોય છે. પરંતુ આ બધામાં થાય છે શું, હવે ઘણી બધી વખત એક જ કર્મચારી માટે એક જ કંપની અલગ અલગ પ્રકારના વિઝા અપ્લાય કરી નાખતા હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ IT ક્ષેત્રનો જે વ્યક્તિ છે એ કોઈ કંપનીમાં અપ્લાય કરે છે. હવે જે કંપની છે એને પણ એવો દાવો કર્યો હોય છે કે જો તમે અમારી કંપનીમાં આવશો ને તો ચોક્કસ તમને H1B વિઝા મળી જતા હોય છે. હવે થાય છે શું, એક જ કંપની એક જ વ્યક્તિ માટે અલગ અલગ H1B વિઝા માટે અપ્લાય કરે છે. પરંતુ જેટલા પણ વિઝા મળવાના છે એની સંખ્યા તો માત્ર 85,000 છે. ફોર એક્ઝામ્પલ, હું કોઈ કંપનીમાં અપ્લાય કરું છું પરંતુ એ કંપની મારા માટે થઈને અલગ અલગ 3 પ્રકારના H1B વિઝા માટે અપ્લાય કરે છે. એટલે કે 85,000માંથી 3 તો મારા એકલા માટે ગયા. બાકીના જેટલા પણ કંપનીઓ છે એ આ જ પ્રકારના સ્કેમ કરે છે અને એના જ કારણે ઘણા બધા ભારતીયોને H1B વિઝા નથી મળતા હોતા. બ્લૂમબર્ગની તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈને વિઝા જોઈતા હોય અને આ રીતના ગેમ રમે તો અમુક ચોક્કસ કંપનીઓ વિઝાની ગેરંટી આપી શકે છે. તેથી આ પ્રકારની કંપનીઓમાં જે કામ કરવા તૈયાર હોય તેમના માટે ચાન્સીસ એકદમ વધી જાય છે. આમાં જે કંપનીઓ ચીટિંગ કરવા તૈયાર હોય તેઓ ફાયદામાં રહે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પની જ્યારે સરકાર હતી એટલે કે 2020માં તેમને આખી એપ્લિકેશનની જે સિસ્ટમ હતી ને એને જ બદલાઈ નાખ્યો. એના કારણે લૂપ હોલ જેટલે છે એનો ફાયદો ઘણી બધી કંપનીઓ લઈ જાય છે અને એક જ વ્યક્તિ માટે અલગ અલગ જે છે એ વિઝા માટે અપ્લાય કરતી હોય છે. હવે એના કારણે થાય છે શું, અત્યારે હાલ જેટલા પણ લાખો ભારતીયો અપ્લાય કરતા હોય છે એમાંથી માત્ર થોડાક જ એવા વ્યક્તિઓ હોય છે કે જેને માત્ર આ વિઝા મળતા હોય છે. હવે તમને જાણી નવાઈ લાગશે કે માત્ર 50% એવા વ્યક્તિઓ જ હોય છે કે જેને આખરે વિઝા મળતા હોય છે, ખરેખરમાં વિઝા મળી જતા હોય છે. હવે H1B વિઝામાં કેટલા પ્રકારના સ્કેમ થાય છે, ગફલાઓ થાય છે એ અમેરિકન સરકારને પણ ખબર છે. એટલા માટે થઈને એમને ઘણા બધા કાયદાઓ ઘડ્યા છે, એમને ઘણા બધા નિયમો લાવ્યા છે. પરંતુ છતાં પણ આ રીતના જેટલા પણ સ્કેમ છે એ થતા રહેતા હોય છે. ત્યારે તમને સમજાઈ ગયું છે કે H1B વિઝાનો સ્કેમ શું છે અને કેવી રીતના કંપનીઓ એક જ વ્યક્તિના નામે અલગ અલગ વિઝા બહાર પાડે છે. આ વિડીયો તમે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો જેથી એમને પણ H1B વિઝા સ્કેમ શું છે એના વિશે જાણકારી મળે.